ગાંધીનગરમાં બ્રિક્સ ન્યાય મંત્રીઓની બેઠક ભારત કરશે અધ્યક્ષતા 19 થી 22મી મે દરમિયાન બ્રિક્સ સોમ અને જેએમએમ બેઠકનું આયોજન વાણિજ્યિક અને સાર્વજનિક ક્ષેત્રના વિવાદો અંગે વૈકલ્પિક વિવાદ સમાધાનની ભૂમિકા મુદ્દે થશે વિચાર વિમર્શ. સ્વગણતરી પ્રક્રિયા માટે રાજ્યના નાગરિકોની સક્રિય ભાગીદારી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રીએ ઓનલાઈન વસ્તી ગણતરીમાં લીધો ભાગ. ડિજિટલ પ્રક્રિયા દ્વારા વસ્તી ગણતરીને મળશે વધુ ઝડપ અને પારદર્શિતા. વ્યક્તિગત બેન્કિંગ માહિતી કે ઓટીપી શેર ન કરવા જનતાને અપીલ. અમદાવાદ ભાવનગરની મુસાફરી હવે બની વધુ ઝડપી. અમદાવાદ સુરત વોલ્વો બસ ભાડામાં પણ નોંધાયો ઘટાડો. એક્સપ્રેસ હાઈવે પર દોડશે જીએસઆરટીસીની પ્રીમિયમ બસ. મુસાફરોને થશે લાભ. ભારત નોર્વે વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર સહમતિ. પ્રધાનમંત્રી મોદી અને નોર્વેના પ્રધાનમંત્રી યોનાસ ગાર સ્ટોર વચ્ચે દ્વિપક્ષીય બેઠક. ઇસરો અને નોર્વે સ્પેસ એજન્સી વચ્ચે સહયોગ વધારવાની થઈ ઘોષણા. અવકાશ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધોને મળશે નવો વેગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું 32મું વૈશ્વિક સન્માન. નોર્વેના રાજાએ સર્વોચ્ચ સન્માનથી કર્યા સન્માનિત. ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારતની સક્રિય ભાગીદારી અને નોર્વે સાથેના સહયોગને નવી દિશા આપવા બદલ મળ્યું સન્માન. બસ્તરમાં સ્થાયી શાંતિ અને વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ. છત્તીસગઢના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું, બસ્તર હવે નક્સલવાદ મુક્ત. રોજગારના નવા અવસરોનું થશે સર્જન. ગૃહમંત્રીએ 400 અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી કર્યા રવાના. નીટ પેપર લીક મામલે સીબીઆઈને મળી વધુ એક સફળતા. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સંચાલિત કેમેસ્ટ્રી કોચિંગ ક્લાસીસના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરની કરી ધરપકડ. રાઉઝેવન્યુ કોર્ટે 9 દિવસની કસ્ટડી કરી મંજૂર. અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ. પશ્ચિમ એશિયાઈ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ખાતર, રસાયણનો પુરવઠો પણ સામાન્ય. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવે દૈનિક વપરાશમાં ઉર્જાની બચત કરવા કર્યો અનુરોધ. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં શસ્ત્રવિરામ વચ્ચે ઈરાન અમેરિકા વચ્ચે ઘેરાયા સંકટના વાદળો. અમેરિકાએ પ્રાસ્તાવિક કરેલ 5 શરતો પર ઈરાનની ચેતવણી. કહ્યું, વ્યૂહાત્મક વાર્તાલાપ ચાલુ, પણ અમે અમારા હિતોની રક્ષા કરવા સંપૂર્ણ સક્ષમ. રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ. 43.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ ગરમીથી શેકાયું. આગામી 24 કલાક બાદ ઘટશે ગરમીનું જોર. મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાનું અનુમાન. તો દેશમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં લૂની સ્થિતિ રહેવાની સંભાવના.